વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું ત્રીજું પ્રકરણ આયોજન. એનો નવો મુદ્દો છે આયોજનના ઘટકો, એલિમેન્ટ્સ ઓર કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, મતલબ વિચાર માગી લેતી પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌ પ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે. ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરી એકમનું સર્વોચ્ચ અંદાજપત્ર બનાવી શકાય. એટલે આખા એકમનું અંદાજપત્ર બનાવી શકાય. જો આખા એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌથી પ્રથમ આખા એકમમાં આવેલા દરેક નાના નાના વિભાગો છે, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, આ બધાના અંદાજપત્ર તૈયાર કરવા પડે. એના અંદાજપત્ર તૈયાર થયા બાદ એક સંયુક્ત ભેગું, જેને સર્વોચ્ચ અંદાજપત્ર કહેવાય છે, એ સર્વોચ્ચ અંદાજપત્ર તૈયાર થાય છે. તો આ જે નાના નાના વિભાગોની જે અંદાજપત્ર છે અથવા એમનો જે કાર્યક્રમ છે એને ઘટકો તરીકે ઓળખાવી શકાય. તો અંદાજપત્ર બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતો એની સાથે સંકળાયેલી છે, તેને અંદાજપત્રના ઘટક તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલું હેતુઓ. દરેક ધંધાકીય એકમ તેનું ધ્યેય નક્કી કરે છે અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ હોય છે. ધ્યેય નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. કોઈ પણ ધંધાકીય એકમ છે એ ચલાવવા પાછળનો કોઈને કોઈ હેતુ હોય છે, ધ્યેય હોય છે. હવે દરેક ધંધાકીય એકમને પોતપોતાના અલગ અલગ ધ્યેય હોય છે. આ ધ્યેયને પૂરા પાડવા માટે થઈને એમણે બધા કાર્યો કરવા પડતા હોય છે. તો આયોજન કરતી વખતે દરેક ધંધાકીય એકમનું ધ્યેય શું છે એ સૌ પ્રથમ આપણે જોવું પડે. ત્યાર પછી વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. આયોજન છે એને કેવી રીતે આપણે પાર પાડીશું, એના જે ઉદ્દેશો છે એ કેવી રીતે પૂર્ણ કરીશું, એના માટેના જે કંઈ રસ્તાઓ શોધવામાં આવે, એના માટે જે યુક્તિ અજમાવવામાં આવે એને વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. આને કારણે આપણા જે હરીફો છે બજારની અંદર, એની સામે ટકી શકાય છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. આ વ્યૂહરચના છે એ ગુપ્ત રાખવી ખૂબ જરૂરી છે. આ વ્યૂહરચના પ્રમાણે આગળ વધવા માટે થઈને બીજા કોઈ હરીફ એકમોને એની જાણ ન થાય એ ખૂબ જરૂરી છે. નંબર 3, નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. કોઈ પણ ધંધાકીય એકમ છે કેટલું કુશળ છે અને એ કેવી રીતે કામ કરે છે એ એની નીતિ ઉપરથી ખબર પડે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. અને ધ્યેય જેમ વાસ્તવિક હોવું જોઈએ એટલે કે પાર પાડી શકાય તેવું હોવું જોઈએ, એવી રીતે નીતિઓ જે કંઈ નક્કી કરવામાં આવે એ વ્યવહારમાં એનો અમલ કરી શકાય તેવી
વાસ્તવિક હોવી જોઈએ. હવે નીતિનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. મતલબ માલ છે એ શાક પર આપવો કે નહીં, આ એક નીતિ છે. કેટલાક ધંધાકીય એકમો છે રોકડેથી જ માલનું વેચાણ કરે છે, એ એમની નીતિ હોય છે. કેટલાક ધંધાકીય એકમો શાક પર માલ વેચે છે, જે 1 મહિનાની શાક આપે છે, કોઈક છે 2 મહિનાની શાક આપે છે, કોઈક રોકડ વટાવ આપે છે, કોઈક વેપારી વટાવ આપે છે. આ બધી નીતિઓ કહેવાય. ત્યાર પછી ચોથું છે પદ્ધતિ અથવા વિધિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. મતલબ જે કંઈ આપણું ધ્યેય છે એને પાર પાડવા માટે થઈને કેવા રસ્તા અપનાવીશું, કેવી રીતે પાર પાડીશું, એને પદ્ધતિ અથવા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે, જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો રસ્તો બતાવે છે, એટલે કે માર્ગ દર્શાવે છે. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાના પ્રયત્નો કરે છે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. દરેક ધંધાકીય એકમની પોતાના ધ્યેયો પૂરા કરવાની રીતો અલગ અલગ હોય છે. પોતે પોતાનું ધ્યેય પાર પાડવા માટે કેવી પદ્ધતિઓ અપનાવશે એ આયોજન કરતી વખતે બહુ જ ધ્યાનમાં રાખવાની બાબત છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આયોજનનું ઘટક છે નિયમો. આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા નિયમો ખૂબ જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે, મતલબ પદ્ધતિ નક્કી કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીમાં શિસ્તની સ્થાપના થાય છે. કોઈ પણ ધંધાકીય એકમો છે એમણે જો શિસ્ત જાળવવું હોય તો એમના માટે નિયમો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે સ્કૂલની અંદર આવવાનો સમય, તો એ નિયમ છે કે ભાઈ 7:30 આવવાનું કે 8 વાગે આવવાનું, યુનિફોર્મમાં આવવાનું. આ બધા નિયમો ઘડેલા હોય છે. એમ સ્કૂલની અંદર જેમ શિસ્તને જાળવી રાખવા માટે નિયમો છે, એવી જ રીતે ધંધાકીય એકમોની અંદર પણ શિસ્તને જાળવવા માટે થઈને નિયમો ખૂબ જ જરૂરી છે. તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને. પછી જો નિયમો હોય તો જ તમે જે નક્કી કરેલું ધ્યેય છે એને પાર પાડી શકાય, અને નિરીક્ષણનું કામ પણ સરળ થાય. નિરીક્ષણ એટલે તપાસ કરવી, જે કાર્ય છે બરાબર થઈ રહ્યું છે કે નહીં. પણ એ નિયમો હોય તો જ થઈ શકે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, એકમમાં ધૂમ્રપાન કરવું નહીં, વગેરે અલગ અલગ પ્રકારના નિયમો છે. આ શિસ્ત જાળવવા માટે થઈને ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. આયોજન છે ગમે તેટલું સારું કર્યું હોય, પણ એના માટે થઈને અંદાજપત્ર હોવું ખૂબ જરૂરી છે. મતલબ ક્યાંથી આવક થશે અને એ ખર્ચો ક્યાં કરશું. જો ભવિષ્યમાં ક્યાંથી આવક થશે, આપણી પાસે રોકડ કેટલી પડી છે એ જો ખબર નહીં હોય તો આપણે કોઈ પણ આયોજન છે એ સારી રીતે પાર નહીં પાડી શકીએ. કોઈ પણ ધંધાકીય એકમ છે એ નાણાકીય સદ્ધરતા વિના ક્યારેય પણ પોતાના યોજનાઓ છે પાર પાડી શકે નહીં. તો યોજનાઓને પાર પાડવા માટે પણ નાણાકીય જરૂરિયાત છે ખૂબ જરૂરી છે. આના માટે અંદાજપત્ર હોવું ખૂબ જરૂરી છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. હવે મૂડી ખર્ચ અંદાજપત્રો એટલે મિલકતોની કેટલી, એટલે મશીનરી છે, ફર્નિચર છે, એવી કાયમી મિલકતો માટે કેટલો ખર્ચો આવશે. ઉત્પાદન અંદાજપત્ર એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીશું તો ટોટલ કેટલો ખર્ચો આવશે. ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર એટલે ઉત્પાદન કરવા માટે થઈને ખર્ચો કેટલો આવશે. વેચાણ અંદાજપત્ર એટલે કે આપણે વેચાણ કરીશું
તો કેટલી આવક થશે, અને રોકડ અંદાજપત્ર એટલે કે હાથ ઉપર રોકડ કેટલી રહેશે. અંદાજપત્રો એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. ખોટા ખર્ચાઓ ન થાય, બગાડ ન થાય એ માટે થઈને અંદાજપત્રો છે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનું ઘટક છે કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવાય છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એ જે કંઈ પ્રવૃત્તિ કરશે એને ક્રમ આપવો પડે. જે અગત્યનું મહત્ત્વનું કાર્ય છે એ પ્રમાણે મહત્ત્વ પ્રમાણે એને ક્રમ આપવો જોઈએ. આ ક્રમ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. અને જો આ કાર્યક્રમ નક્કી કર્યો એ પ્રમાણે જો બધું કામ ચાલે તો ધ્યેય છે સરળતાથી આપણે પાર પાડી શકીએ. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે, તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. સંચાલનનું કામ જ એ છે કે ભાઈ ટાઈમ ટેબલ પ્રમાણે બધા કાર્યો થાય છે કે નહીં તે જોવાનું, અને જે કંઈ નક્કી કરેલું છે, જે ધોરણ નક્કી કર્યા છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એને સ્ટાન્ડર્ડ હોય, નક્કી હોય, સમય પણ નક્કી કરેલું હોય કે ભાઈ આ શ્રેષ્ઠ સમય કામ કરવાનો. વસ્તુનું ઉત્પાદન થાય તો વસ્તુ ક્યારે શ્રેષ્ઠ ગણાય, ક્યારે મધ્યમ કક્ષાની ગણાય, ક્યારે મતલબ ઉતરતી કક્ષાની છે વસ્તુ, તો એના માટે પણ અગાઉથી ધોરણ નક્કી કરેલા હોય. તો દરેક જગ્યા છે એનું પણ ધોરણ નક્કી હોય કે કઈ જગ્યા છે કયા કામ માટે થઈને યોગ્ય છે. તો આ બધા ધોરણો નક્કી કરેલા હોય, એને આધારે જ અંકુશની પ્રક્રિયા ચાલતી હોય છે. તો કાર્યક્રમ છે એ ખૂબ જ જરૂરી છે આયોજનને સફળ બનાવવા માટે. અને જો કંઈ પણ એમાં વિચલન જણાય તો પછી સુધારાલક્ષી પગલાં લેવા પડે. આમ આયોજનના ઘટકોમાં હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ અથવા વિધિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમનો સમાવેશ થાય છે.